ખૂબ ખૂબ ધન્યવાદ દરેક મિત્રોને કે જે 500 સબસ્ક્રાઈબ સુધી સાથ આપ્યો અને હજુ આ જ રીતે સપોર્ટ કરતા રહો એટલે ધીમે ધીમે સબસ્ક્રાઈબ વધતા રહે અને ચેનલને લાઈક અને શેર જરૂર કરો. આજની મસ્ત વાત લઈને આવ્યો છું, નાતાલ, જેનો કોઈ તાલ જ નહીં ને એવો નાતાલનો આપણે તહેવાર હરખથી ઉજવી રહ્યા છીએ. કે આપણા સ્કૂલમાં વાત કરીએ કે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાન નથી બનાવતા, કે રામનવમી એ રામ નથી બનતા, કે હનુમાન જયંતિ હનુમાન નથી બનતા, પણ નાતાલ આવે કે ક્રિસમસ આવે તો કે સાન્તાક્લોઝ બનાવવાની હરીફાઈ લાગી જાય છે. અરે આ સ્કૂલોમાં મારે એટલું કહેવાનું થાય છે કે ભાઈ આપણે હિન્દુ છીએ અને હિન્દુના તહેવાર ઉજવવાનું કરો. અમારે નાતાલનો કોઈ વિરોધ નથી, પણ અમારા છોકરાને સાન્તાક્લોઝ ક્યાં બનાવો છો? એ લોકો એમ કહે છે કે તુલસીના ક્યારા આગળ દીવો કરવાની કઈ સંસ્કૃતિ? એમાં તો કંઈ ભગવાન હોતા હોય? પણ મારું કહેવાનું એવું થાય છે કે પ્લાસ્ટિકના ઝાડ અને એની ઉપર સિરીજ કે લાઇટો લગાવી એ વળી સંસ્કૃતિ થઈ જાય. અને સાન્તાક્લોઝ આવું કોઈ વ્યક્તિ છે કે નથી એ જ ખબર નથી. કે એ લોકો કહેશે કે ભાઈ સપનામાં કે રાત્રે સાન્તાક્લોઝ આવે અને બધાને ગિફ્ટ આલે. તો લે આપણે કૃષ્ણ ભગવાન રામાયણ મહાભારત આખું આપી દીધું, કે જે કૃષ્ણ ભગવાને ભાગવદ્ ગીતા આપી, કે શ્રીમદ ભાગવદ્ ગીતાની વાત કરીએ કે એમાં તો ઘણી બધી વાતો છે જે આપણે લઈ ના શકીએ. અને એ વસ્તુ આપણે મૂકી દરેક સ્કૂલમાં સાન્તાક્લોઝના કપડાં પહેરીને આપણા છોકરાને પાછા હરખથી તૈયાર કરીને મોકલતા હોઈએ કે મારો છોકરો સાન્તાક્લોઝ થયો છે. અને પાછા એને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીને તો યુટ્યુબ ઉપર ચડાવીએ અથવા ફેસબુક ઉપર ચડાવીએ કે વોટ્સએપ ઉપર ચડાવીએ. અને આજની માતાઓને અને એના વાલીઓને દરેકને વાત કરીએ કે બહુ હરખાય છે કે ભાઈ આપણી વાત નથી, આપણા છોકરાને કૃષ્ણ બનાવો, રામ બનાવો, એમાં ગર્વ અનુભવો. આ સફેદ દાઢી બનાવીને લાલ ટોપીને લાલ કપડાં પહેરાવીને એમાં કંઈ આપણો છોકરો આગળ નથી વધવાનો. કે જે સંસ્કૃતિમાં રામ અને કૃષ્ણના વિચારોની વાત ના થતી હોય અને એની જગ્યાએ આવા શાંતાની વાતો થાય, આ શાંતા કોની જ ખબર નહીં પડતી હજુ. એટલે મારે દરેક વાલીઓને એવું કહેવું છે કે જો તમારે આ છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલમાં સાન્તાક્લોઝની વાત થતી હોય કે ભાઈ સાન્તાક્લોઝનો આ રીતના ઉજવવા, તો સ્પષ્ટ વિરોધ કરો અને કહો કે ભાઈ જન્માષ્ટમી ઉજવો, રામનવમી ઉજવો, એમાં અમે સપોર્ટ કરીએ. કે ભાઈ સાન્તાક્લોઝ માટે અમારા છોકરા નથી મોકલવાના. પછી તમને લોકોને જે રીતે ઠીક લાગે એ રીતે, કારણ કે દરેક તો વ્યક્તિગત પ્રશ્ન છે આમાં. એટલે એમ ના કહી શકાય કે ભાઈ તમે લોકો સાન્તાક્લોઝ ના જ બનાવો. પણ મારી દરેકને એવી અપીલ છે કે વિનંતી કરીએ કહેવાય કે ભાઈ તમે સાન્તાક્લોઝની જગ્યાએ આપણી સંસ્કૃતિ પર ધ્યાન રાખો, સનાતન ધર્મ ઉપર યાદ કરો. બરાબર? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આટલું જ કંઈ વાત પૂરી કરીએ.